નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું મારી ચેનલ એચએસ ટ્યુટોરિયલમાં। અગાઉના વિડીયોમાં આપણે આંકડાશાસ્ત્રના ઇન્ટ્રોડક્શન અને ફોર્મ્યુલાની વાત કરી હતી। એના લગતી કેટલીક ધ્યાનમાં રાખવાની બાબતો, એના સૂત્રોની ચર્ચા કરી હતી। આશા કરું છું કે એ વિડીયોની બાબતો તમે નોંધી હશે। આજે આપણે સ્વાધ્યાય 13.1 નો પહેલો દાખલો અત્યારે ગણીશું, મધ્યક। બરાબર, મધ્યકના આપણે દાખલા ગણવા માટે ત્રણ સૂત્રો જોયા હતા મિત્રો, પ્રત્યક્ષ રીત, ધારેલા મધ્યકની રીત અને પદ વિચલનની રીત। તો આપણે સ્વાધ્યાયના 13.1 ની અંદર જેટલા પણ દાખલા છે બધા જુદી જુદી રીતે ગણવાનો પ્રયત્ન કરીશું। મોસ્ટ ઓફ ધી દાખલા આપણે પદ વિચલનની રીતે ગણીશું। એવું કેમ મિત્રો? તો એટલા માટે કે ત્રણેય રીતમાંથી પદ વિચલનની રીત, ભલે એનું સૂત્ર થોડું લાંબુ છે પણ એ રીત બાકીની બધી રીતો કરતા પણ સહેલી છે, અને જો તમે એનો સારી રીતે અભ્યાસ કરી લેશો તો એ રીતે તમે ખૂબ જ ઝડપથી મધ્યકના દાખલા ગણી શકો છો। તો આપણે મોટા ભાગના દાખલા એ જ રીતે ગણીશું, પરંતુ અમુક દાખલા આપણે પ્રત્યક્ષ રીત અને પદ વિચલન ધારેલા મધ્યકની રીતે પણ ગણીશું, જેથી કરી ત્રણેય રીત તમને ખ્યાલ આવી જાય। શરૂ કરીએ સ્વાધ્યાય 13.1 દાખલા નંબર 1। અહીંયા આપણને મિત્રો દાખલા નંબર 1 ની અંદર આ પ્રમાણેની માહિતી આપેલી છે, છોડની સંખ્યા અને ઘરોની સંખ્યા। આ જે માહિતી છે વર્ગ સ્વરૂપે આપી છે, મતલબ એને વર્ગીકૃત માહિતી કહેવાય। હવે આવી વર્ગીકૃત માહિતી આપી હોય ને એનો મધ્યક શોધવો હોય તો આપણા જોડે ત્રણ રીત છે, જે આપણે વાત કરીએ। તો આ જે દાખલો છે આપણે પહેલી રીત એટલે કે પ્રત્યક્ષ રીતે ગણવાનો પ્રયત્ન કરીએ, એટલે કે પ્રત્યક્ષ રીતે ગણીને એનો જવાબ મેળવીશું। બરાબર છે મિત્રો? તો જ્યારે પણ આવો મધ્યક શોધવાનો દાખલો આપણને આપ્યો હોય તો તમારે સૌ પહેલા શું કામ કરવાનું છે? તો એક તમારે કોષ્ટક બનાવવું પડશે, અને એ કોષ્ટકની મદદથી જ તમે દાખલાને વ્યવસ્થિત રીતે ગણી શકશો। તો કોષ્ટકમાં તમારે શું કરવાનું છે? સૌથી પહેલું ખાનું બનાવવાનું છે વર્ગ। બરાબર મિત્રો? તો સૌથી પહેલું ખાનું કયું આવશે કોષ્ટકમાં? વર્ગ। વર્ગ એટલે કે અહીંયા તમને જેટલા પણ વર્ગો આપેલા છે બધા વર્ગ તમારે જેમ આપે છે એમને અહીંયા લખવાના। પહેલો 0 થી 2, 2 થી 4, 4 થી 6, 6 થી 8, 8 થી 10, 10 થી 12 અને 12 થી 14। તો મિત્રો તમને જેટલા પણ વર્ગ આપેલા છે વર્ગ તમારે એ રીતે પહેલા ખાનાની અંદર લખી લેવાના છે। વર્ગ પછી બીજા નંબરનું જે ખાનું બનશે મિત્રો એ છે આવૃત્તિ, જેને આપણે FI તરીકે પણ ઓળખીએ છીએ। શું કહેવાશે? આવૃત્તિ, FI। તો એમાં મિત્રો અહીંયા વર્ગની સાથે જે પણ માહિતી આપી હોય, ઘરોની સંખ્યા હોય કે વિદ્યાર્થીઓની સંખ્યા, કોઈ પણ એવી સંખ્યાત્મક માહિતી આપી હોય એ થશે આપણી આવૃત્તિ। તો દરેક વર્ગની સામે જે પણ એની આવૃત્તિ છે એ લખી લેવાની છે। 0 થી 2 ની સામે 1 તો 1, પછી 2, પછી 1, પછી 5, 6, 2 અને 3। તો જો મિત્રો આટલું કામ તો આપણને જે માહિતી આપી છે એમાંથી જ કરવાનું, બરાબર? તો આપણે કામ કરી લીધું, જે વર્ગ આપ્યા હતા એ લખી લીધા, જે આવૃત્તિ આપી હતી એ પણ લખી દીધી। તો વર્ગ અને આવૃત્તિ આપણને આપેલી હોય છે મધ્યકના દાખલાની અંદર, તો એ જ આપણે અહીંયા લખવાની છે। હવે આપણે આપણું કામ ચાલુ કરવાનું છે। હવે શું કરીશું? તો આવૃત્તિનું ખાનામાં આવૃત્તિ લખ્યા પછી આ જેટલી પણ આવૃત્તિઓ હોય બધાનો સરવાળો એને આપણે કહીશું સિગ્મા FI, એટલે કે સિગ્મા FI માં બધી સંખ્યાઓનો તમારે સરવાળો કરી લેવાનો। અહીંયા આપણે સરવાળો કરીએ તો સરવાળો 20 થાય છે, તો સિગ્મા FI કેટલો થઈ જશે? 20। તો આ કામ કરી લીધું આપણે। ત્યારબાદ આવૃત્તિ પછીનું જે ખાનું આવશે એ આવશે મધ્ય કિંમત, જેને આપણે XI તરીકે ઓળખીએ છીએ। અત્યારે આપણે પહેલો દાખલો છે એટલે મધ્ય કિંમતને આખું લખી દઈએ, પછી આપણે FI XI એ રીતે જ ખાના બનાવીશું। બરાબર છે? તો FI પછી ત્રીજા નંબરનું ખાનું કયું આવશે? XI એટલે કે મધ્ય કિંમત। હવે મધ્ય કિંમત તો કોની મધ્ય કિંમત લખવાની? તો અહીંયા આપણને જે પણ વર્ગ આપેલા છે બધા વર્ગની મધ્ય કિંમત લખવાની। હવે મધ્ય કિંમત શોધવા માટે આપણે સૂત્ર જોયું હતું કે ભાઈ અધર સીમા વત્તા ઉધ્વ સીમા ભાગ્યા 2। પણ દર વખતે બહુ વધારે પડતા વર્ગ આપેલા હોય, દર વખતે આપણે એવું કરવા જઈએ તો થોડો સમય બગડે। તો બીજી ટ્રીક તમને શીખવાડું છું મિત્રો, શું કરવાનું ધ્યાનથી જોજો। શું કરવાનું? અહીંયા જે પણ વર્ગ લંબાઈ હોય જોઈ લો, જેટલા વર્ગ આપેલા હોય બધા વર્ગની વર્ગ લંબાઈ કેટલી છે? તો અહીંયા બધા વર્ગની વર્ગ લંબાઈ કેટલી છે મિત્રો? 2। તો એ જે વર્ગ લંબાઈ હોય એ વર્ગ લંબાઈના તમારે શું કરી દેવાના? અડધા। તો અહીંયા વર્ગ લંબાઈ 2 છે તો 2 ના અડધા કેટલા થશે? 1। અને જે કિંમત આવે વર્ગ લંબાઈના શું કરવાના? અડધા।
અને જે કિંમત આવે બધી કિંમત એ કિંમત શું કરવાની બધી અડધા સીમાઓમાં ઉમેરી દેવાની। જેમ કે અહીંયા વર્ગ લંબાઈ કેટલી છે 2, 2 ના અડધા કરીએ કેટલા આવશે 1। તો આપણે બધી અડધા સીમાઓમાં 1 ઉમેરીને અહીંયા લખી દેવાનું। 0 માં 1 ઉમેરો, 1 2 માં 1 ઉમેરો, 3 4 માં 1 ઉમેરો, 5 6 માં 1 ઉમેરો, 7 8 માં 1 ઉમેરો, 9 10 માં 1 ઉમેરો, 11 12 માં 1 ઉમેરો, 13। તો આ રીતે ખૂબ જ સરળતાથી અને ઝડપથી તમે બધા વર્ગની મધ્ય કિંમત મેળવી લેશો। તો રીત યાદ રાખી લેજો, ટ્રીક સમજી લેજો। આ રીતે તમે મધ્ય કિંમત ખૂબ જ ઝડપથી ખાનાની અંદર ભરી શકશો। હવે આપણે આ દાખલો ગણવો છે પ્રત્યક્ષ રીતે। તો પ્રત્યક્ષ રીતની અંદર સૂત્ર આપણને યાદ હોવું જોઈએ કે ભાઈ પ્રત્યક્ષ રીતમાં કયું સૂત્ર આવે fi xi વાળું। તો આપણા જોડે fi પણ છે અને xi પણ આવી ગયા છે। તો હવે આપણે ખાનું છે એનું બનાવીશું fi xi, એટલે કે fi અને xi નો ગુણાકાર। એનું ખાનું આપણે તૈયાર કરીશું। તો એના માટે શું કરવાનું ગુણાકાર। પહેલી કિંમતને પહેલા 1 ગુણ્યા 1 એટલે 1, 3 દુના 6, 5 એકા 5, 7 પંચા 35, 6 9 54, 11 ગુણ્યા 2 એટલે 22 અને 13 ગુણ્યા 3 એટલે 39। તો આ થઈ ગયું fi xi। સિમ્પલ આપણે શું કર્યું fi અને xi ની કિંમતોનો ગુણાકાર કરી જવાનો છે અને અહીંયા લખતું જવાનું છે। તો એ થઈ ગયા આપણા fi xi। હવે આપણને સૂત્ર યાદ છે x બાર બરાબર શું થાય પ્રત્યક્ષ રીતનું સૂત્ર સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi બરાબર। તો એના માટે આપણે fi xi ના ખાનાનો સરવાળો જોઈશે। તો અહીંયા લખીશું સિગ્મા fi xi। તો અહીંયા જેટલી પણ કિંમત છે બધાનો સરવાળો કરીએ તો સરવાળો કેટલો થશે 6 અને 1 7, 7 ને 5 12, 12 ને 35 એટલે 30 ને 35 અને 12 એટલે 45 47, 47 ને 50 બરાબર। તો આ બધાનો સરવાળો કરી લો અથવા તો તમે પેલી રીતે નોર્મલ 9 ને 2 11, 11 ને 4 15, 15 ને 5 20, 20 ને 5 25, 25 ને 6 કેટલા થયા 31, 31 ને 1 32, 32 નો બગડો વિદ્યા 3, 3 ને 3 6, 6 ને 5 11, 12 13 14 15 અને 16। તો સરવાળો કેટલો મળી ગયો મિત્રો 162। તો સિમ્પલ તમારે fi xi ની અંદર જેટલા પણ કિંમતો હોય એને બધાનો સરવાળો કરવાનો તો એ કેટલો મળે 162। તો હવે આપણે સિગ્મા fi xi પણ મળી ગયા। સિગ્મા fi પણ આપણા જોડે છે તો સીધું સૂત્ર મૂકી દીધું અને સાદુરૂપ આપીએ સિગ્મા fi xi કેટલા મળે 162। સિગ્મા fi કેટલા મળે 20। આપણે ભાગ ચલાવી દઈએ 162 ને 2 વડે ભાગો તો કેટલા આવશે 162 ના અડધા કરીએ તો કેટલા આવે મિત્રો 81 અને 0 નો પોઈન્ટ કાપી દઈએ તો શું થાય 8.1। તમારે એવું હોય તો ભાગાકાર કરી દેવાનો 162 ના અડધા કરીએ તો કેટલા મળશે મિત્રો 81 અને 0 નો 1 પોઈન્ટ કાપી લઈએ તો આપણો જવાબ થઈ ગયો 8.1। મતલબ આપેલી માહિતીનો મધ્યક કેટલો થાય 8.1 થાય। તો ખૂબ જ સરળ છે દાખલો, ખાલી કોષ્ટક વ્યવસ્થિત બનાવતા આવડવું જોઈએ અને સૂત્ર યાદ હોવું જોઈએ તો આનો દાખલો તમે સરળતાથી ગણી શકશો। અહીં દાખલો મિત્રો સ્ક્રીનશોટ લઈને ના હોય તો ખ્યાલ ના આવે તો ફરી એકવાર વિડીયો ચલાવીને જોઈ લેજો। સ્ક્રીનશોટ લઈને પછી તમે આ દાખલાને જાતે ગણવાનો પણ પ્રયત્ન કરજો। હવે વાત કરીએ મિત્રો સ્વાધ્યાય 13.1 દાખલા નંબર 2 ની। તો અહીંયા આપણને આ પ્રમાણે વર્ગીકૃત માહિતી આપેલી છે, વેતન આપેલું છે અને કર્મચારીઓની સંખ્યા આપેલી છે અને આપણને આનું મધ્યક શોધવાનો કહેવામાં આવ્યો છે। તો ફરીથી આપણે 3 રીતો જાણીએ છીએ મધ્યક શોધવાની, પ્રત્યક્ષ રીત, ધારેલા મધ્યકની રીત અને પદ વિચલનની રીત। તો હવે આપણે આ જે દાખલો છે પદ વિચલનની રીતે એનો ઉકેલ મેળવીશું। તો ચાલો હવે મિત્રો તમને ખબર જ છે પહેલું કામ શું કરવાનું છે, જે પણ વર્ગ આપેલા છે લખી લેવાના છે અહીંયા કોષ્ટકની અંદર। તો પહેલો વર્ગ 500 થી 520, પછી 520 થી 540, 540 થી 560, 560 થી 580 અને 580 થી 600।
તો પહેલું કામ આપણે જે અગાઉના દાખલામાં કર્યું હતું એ જ કરવાનું છે. જે વર્ગ આપેલા હોય એ વર્ગને ક્રમમાં એમના એમ લખી લેવાના છે. વર્ગ પછી આમ આપણે વાત કરી હતી જે આ સંખ્યા આપેલી હોય છે એ શું હશે? આપણી આવૃત્તિ. તો એને આપણે fi તરીકે ઓળખીએ છીએ. તો આવૃત્તિ આપણે લખીશું fi. જે પણ આવૃત્તિ આપી છે એમના એમ લખવાની છે. 12, 14, 8, 6 અને 10. તો આટલી માહિતી આપણને મધ્યકના દાખલામાં આપેલી હોય છે, આપણે લખી લેવાની છે જે રીતે આપી છે એ જ રીતે. વર્ગ લખી લીધા, આવૃત્તિ લખી લીધી. હવે આપણું કામ શરૂ થશે. શું કરીશું? આવૃત્તિ લખ્યા પછી એનો સરવાળો, એને આપણે કહીશું સિગ્મા fi. તો અહીંયા આ જે આવૃત્તિ છે એનો સરવાળો કરીશું તો આપણને સિગ્મા fi, આ બધી સંખ્યાઓનો સરવાળો કરીએ 12, 14, 8, 6, 10, તો સિગ્મા fi કેટલો મળે છે મિત્રો? આપણને 50. તો આપણે સિમ્પલ એનો સરવાળો કરી લેવાનો. fi પછી શું આવશે મિત્રો? મધ્ય કિંમત એટલે કે xi. xi મેળવવા માટે મેં તમને સિમ્પલ રીત બતાવી હતી. શું કરવાનું છે? પહેલા વર્ગ લંબાઈ જોઈ લો કેટલી છે. તો અહીંયા બધા વર્ગની વર્ગ લંબાઈ કેટલી છે મિત્રો? 20. તો 20 ના આપણે શું કરીશું? અડધા. કેટલા થયા? 10. તો 20 ના અડધા થઈ ગયા 10. તો એ 10 આપણે બધી અડધા સીમાઓમાં ઉમેરી દઈશું. 500 માં 10 ઉમેર્યા, 510, 520 માં ઉમેર્યા, 530, 540 માં 10 ઉમેરો, 550, 560 માં ઉમેરો, 570, 580 માં ઉમેરો, 590. આટલું કામ થઈ ગયું. હવે જો આપણે પ્રત્યક્ષ રીત વાપરીએ છીએ fi xi નો આપણે ગુણાકાર કરીએ છીએ, પણ આપણે અહીંયા કઈ રીત વાપરીએ છીએ મિત્રો? પદ વિચલનની રીત. તો હજુ આગળ આપણે ખાના બનાવવા પડશે. તો એના માટે હવે પદ વિચલનની રીત વાપરવી હોય તો શું કરવાનું છે મિત્રો? ધ્યાન આપો. તો આટલું xi નું ખાનું એટલે કે મધ્ય કિંમતનું ખાનું તૈયાર થઈ જાય ત્યારે તમારે મધ્ય કિંમતમાંથી કોઈ પણ એક કિંમતને a તરીકે ધારી લેવાની છે. બરાબર? મેં અહીંયા 550 ને a તરીકે ધાર્યા. કોઈ વિદ્યાર્થીને 530 a તરીકે ધારવા હોય તો લઈ શકાય, કોઈને 570 a તરીકે ધારવા હોય તો પણ લઈ શકાય, પણ આપણે બને ત્યાં સુધી વચ્ચેની કોઈ કિંમતને a તરીકે ધારવાનો પ્રયત્ન કરીશું. તો 550 ને આપણે શું ધારી લીધા? a. હવે પદ વિકલનની રીતની અંદર શું કરવાનું છે? xi પછી સીધે સીધું તમારે ખાનું બનાવી દેવાનું છે ui. કોનું મિત્રો? ui. બરાબર છે? તો ui એટલે કે પદ વિકલનની રીતમાં એનો ઉપયોગ થાય છે જેનું સૂત્ર થાય છે di ભાગ્યા h. પણ હવે જ્યારે દાખલો મિત્રો આપણે ગણતા હોય એટલે di નું ખાનું આપણે પદ વિકલનની રીતમાં બનાવવાની જરૂર નથી, કેમ કે ui નું ખાનું સીધે સીધું સરળતાથી બની જાય છે. બરાબર? તો હવે ui નું ખાનું કઈ રીતે બનશે? જુઓ મિત્રો, એકદમ સિમ્પલ છે. જ્યાં a ધારે છે એની સામે શું મૂકી દેવાના? 0. બરાબર છે? 0 ઉપર માઇનસ માં એકલી લખવાની છે. -1, 2, 3 જેટલા ખાના હોય એટલા. નીચે પ્લસ માં 1, 2, 3, 4, 5 જેટલા ખાના હોય એટલા ખાના સુધી એ પ્રમાણે કિંમત લખવાની છે. બરાબર? તો આ રીતે ખૂબ જ સરળતાથી ui ની કિંમત આપણને મળી જશે. આવા કઈ રીતે એ તમારે સમજવું હોય તો એ પણ તમને સમજાવી દો મિત્રો. ui નું ખાનું બનાવવા માટે પહેલા વાસ્તવમાં શું કરવું પડે? di નું ખાનું બનાવવું પડે જેનું સૂત્ર થાય છે xi - a. હવે di ના ખાનામાં શું થશે? di નું સૂત્ર શું છે? xi માંથી a ની કિંમત બાદ કરો, એટલે કે દરેક xi ની કિંમતમાંથી a ની કિંમત બાદ કરવાની. તો અહીંયા 550 માંથી મતલબ 510 - 550 તો કેટલા થયા? -40 મળી જાય. 530 - 550 -20 મળી જાય. 550 માંથી 550 ગયા તો 0. 570 માંથી 550 ગયા તો 20. 590 માંથી 550 ગયા તો કેટલા રહ્યા? 40. તો આ રીતે આપણને di ની કિંમત મળી જાય. બરાબર? અને એના પછી આપણે ખાનું બનાવવાનું આવે ui નું, જેનું સૂત્ર થાય છે di ભાગ્યા h. હવે ui નું ખાનું શું કહે છે? di ભાગ્યા h. h મતલબ વર્ગ લંબાઈ. વર્ગ લંબાઈ અહીંયા કેટલી છે મિત્રો? આપણો 20. તો બધી કિંમતોને 20 વડે ભાગો તો 40 ને 20 વડે ભાગો શું થાય? 20 દુ 40, -2, -20 ને 20 વડે ભાગો 1, 0 ભાગ્યા 20, 0, 20 ભાગ્યા 20 1 અને 40 ભાગ્યા 20 એટલે 2. તો સિમ્પલ આપણને એ જ રીતે કિંમતો મળી જાય. તો એટલા માટે મેં કહ્યું તો મિત્રો ui નું ખાનું આપણે સીધે સીધું બનાવી શકીએ છીએ. એના માટે આપણે di નું ખાનું બનાવવાની જરૂર નથી. હંમેશા જ્યારે તમે પદ વિકલનની રીત વાપરતા હોય એટલે ui નું ખાનું આ જ પ્રમાણે બનશે, પણ એ ત્યારે જ લાગુ પડશે જ્યારે આવૃત્તિ વિતરણ સતત હોય અને બધા વર્ગની વર્ગ લંબાઈ સમાન હોય તો જ તમે પદ વિકલનની રીત વાપરી શકો. તો પદ વિકલનમાં એકદમ સિમ્પલ
જ્યાં એ ધાર્યો હોય એની સામે 0, ઉપર માઇનસમાં એકડી લખવાની છે, નીચે પ્લસમાં. તો સિમ્પલ તમારું યુઆઈ નું ખાનું તૈયાર થઈ જશે. યુઆઈ નું ખાનું તૈયાર થઈ જાય પછી શું કરી દેવાનું છે? એફઆઈ અને યુઆઈ નો ગુણાકાર. બરાબર. જો પહેલા મિત્રો આપણે એફઆઈ એક્સઆઈ ની રીત વાપરવા જઈએ તો ગુણાકાર કેટલા મોટા કરવા પડે? 12 × 510, 14 × 530. પદ વિકલન ની રીત વાપરી તો ગુણાકાર ખૂબ નાના થઈ ગયા. જુઓ 12 × 24 -24, 14 × 14, -14, 8 × 0, 0, 6 × 6 અને 10 × 20. આટલું થઈ જાય એટલે હવે આ જે એફઆઈ ના ખાનામાં જેટલી પણ કિંમત આવી છે એનો આપણે લઈ લઈશું સરવાળો. એને કહીશું સિગ્મા એફઆઈ યુઆઈ. હવે અહીંયા આપણે ખાનાની બધી કિંમતોનો મિત્રો સરવાળો કરવાનો છે, પણ અમુક કિંમતો અહીંયા માઇનસ છે, અમુક કિંમતો પ્લસ છે, તો વાસ્તવમાં શું થશે? બાદબાકી. તો એના માટે તમારે શું કરવાનું? માઇનસ વાળી જે કિંમતો છે એ ભેગી કરી દો. તો 20 ને 24 ને 14 કેટલા થશે? -38. પ્લસ વાળી કિંમતો ભેગી કરી દે તો 20 ને 6 કેટલા થયા? 26. હવે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરી દો તો 38 - 26 એટલે રહેશે 12 અને નિશાની મોટાની. એ ગણિતના નિયમ તમને ખ્યાલ હશે મિત્રો. બરાબર. આ સંખ્યા માઇનસ હતી, -38, આ ભેગા થઈને થઈ ગયા 26. એક સંખ્યા માઇનસ હોય બીજી પ્લસ હોય તો શું થાય? બાદબાકી. તો મોટી સંખ્યામાંથી આપણે નાની સંખ્યા બાદ કરી દીધી તો 38 માંથી 26 ગયા તો 12 રહ્યા. નિશાની રહેશે મોટી સંખ્યાની. મોટી સંખ્યા માઇનસ હતી એટલે અહીંયા રહ્યા માઇનસ. તો આપણને સિગ્મા એફઆઈ યુઆઈ મળી ગયા, સિગ્મા એફઆઈ પણ મળી ગયા. તો હવે આપણે સૂત્ર વાપરી શકીશું. તો સૂત્ર આપણું પદ વિકલનની રીતનું શું હતું? x બાર બરાબર a પ્લસ h u નો બાર, જેમાં u નો બાર નો મતલબ શું થાય? સિગ્મા એફઆઈ યુઆઈ છેદમાં સિગ્મા એફઆઈ. બરાબર. તો હવે આની અંદર આપણે બધી કિંમત મૂકીએ. એ કેટલા ધારે છે એના માટે સૂત્ર પહેલા તૈયાર હોવું જોઈએ. જો અગાઉનો વિડીયો તમે ના જોયો હોય તો સૂત્રનો એનો વિડીયો જોઈ લેજો. એની કિંમત કેટલી? 550. તો આપણે મૂકી દીધી 550 વત્તા h મતલબ વર્ગ લંબાઈ. વર્ગ લંબાઈ કેટલી છે અહીંયા? બધા વર્ગની 20. તો એ મૂકી દીધી આપણે 20 ગુણ્યા સિગ્મા એફઆઈ યુઆઈ -12. તો માઇનસ હોય તો માઇનસ નિશાની સાથે મૂકવાના છે. સિગ્મા એફઆઈ કેટલા મળે મિત્રો? 50. તો લખી દીધા 50. તો બધી જ કિંમતો આપણે કોષ્ટક ઉપરથી જે મૂકવાની તે મૂકી દીધી. હવે અહીંયા બંને પદો ગુણાકારમાં છે તો ભાગ ઉડાડી શકાય તો 0 0 જતા રહ્યા. તો અહીંયા રહ્યા 550 પ્લસ માઇનસ ભેગું થઈને -12 દુના 24 ના છેદમાં 5. બરાબર. 0 0 આ બંને ઉડાડી દીધા. 12 દુ 24 પ્લસ માઇનસ ભેગું થઈ શું થઈ ગયું? માઇનસ. હવે 24 ને 5 વડે ભાગી દો તો 24 ભાગ્યા 5. બરાબર છે. તો 5 ચોક 20, 4 રહ્યા પોઈન્ટ. અહીંયા 0 મૂક્યો. 8 પંચા 40, 0 0 તો કેટલો જવાબ આવ્યો? 4.8. તો 550 માઇનસ 4.8. હવે કરી લઈએ બાદબાકી. પોઈન્ટ વાળી બાદબાકી કઈ રીતે કરવાની મિત્રો? તો અહીંયા 550, અહીં પોઈન્ટ પછી એક અંક છે તો આપણે લખીશું 550.0 પછી 4.8 અહીંયા લખવાના. બરાબર. અહીં 4.8 અહીંથી બાદ કરવાનું નથી. એકમની નીચે એકમ, દશકની નીચે દશક ને 100 ની નીચે 100. તો અહીં બાદબાકી કરીએ. અહીંયાથી શેષ લઈએ તો 4, 9 અને 10. 10 માંથી 8 ગયા કેટલા રહ્યા? 2. 9 માંથી 4 ગયા તો 5, 4 અને 5. બરાબર. તો આપણો બાદબાકીનો જવાબ કેટલો આવી ગયો મિત્રો? 545.2. તો આપેલ માહિતીનો મધ્યક કેટલો મળી ગયો આપણને? 545.2. તો આ રીતે પદ વિકલનની રીતે ખૂબ જ સરળતાથી અને ઝડપથી તમે એકવાર પ્રેક્ટિસ કરી લેશો તો આ કોષ્ટક તમે તરત જ લગભગ 25-30 સેકન્ડની અંદર આ કોષ્ટક સારી રીતે તૈયાર કરી લેશો. અને આ કોષ્ટક તૈયાર થઈ જાય, સૂત્ર આવડતું હોય તો પછી ગણતરી કરીને સરળતાથી તમે મધ્યક શોધી શકો છો.